નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકામાં મોદી ટ્રમ્પની મુલાકાત, ટેરિફથી માંડીને ટેરરિઝમ સુધીના ચર્ચાતા મુદ્દાઓ। 8 ગુજરાતીઓ સહિત 119 ભારતીયોને પરત ભારત મોકલી દેવા કાર્યવાહી કરતી ટ્રમ્પ સરકાર। જામનગર જિલ્લાની પાલિકા પંચાયત ચૂંટણીઓ અંગે પત્રકાર પરિષદ યોજતા કલેક્ટર। ₹60 કરોડની બજાર કિંમત ધરાવતા કોર્પોરેશનના પ્લોટ પરથી 51 દુકાનો હટાવતું તંત્ર। જામનગરમાં આયોજિત ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોની જાણકારીઓ મેળવતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ અમેરિકાનો પ્રવાસ કરનાર પ્રથમ વિશ્વ નેતાઓ પૈકીના એક છે। કાર્યભાર સંભાળ્યા બાદ 3 સપ્તાહમાં યાત્રા કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ દરમિયાન બંને નેતાઓ એકબીજાને ઉષ્માભેર ગળે મળ્યા હતા। આ તકે ટ્રમ્પે મોદીને કહ્યું હતું, અમને તમારી ખૂબ યાદ આવતી હતી। ત્યારબાદ ટ્રમ્પે પીએમ મોદીની ટ્રમ્પે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને અમેરિકી દક્ષતા વિભાગના પ્રમુખ એલન મસ્ક સહિત અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી। આ તકે વ્હાઇટ હાઉસમાં મોદીના આગમન પહેલા ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને 2 ખાસ ફ્લાઇટ્સ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે। પહેલી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે, જ્યારે બીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ પહોંચશે। શનિવારે આવતી ફ્લાઇટમાં 8 ગુજરાતીનો સમાવેશ થયો છે। ફ્લાઇટ શનિવારે રાત્રે પહોંચે તેવી શક્યતા છે। ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। મળતી માહિતી પ્રમાણે અમેરિકાએ વધુ 119 ભારતીયોને દેશ નિકાલ કર્યા છે। આમાંથી મોટા ભાગના પંજાબના હોવાનું કહેવાય છે। અમેરિકા દ્વારા દેશ નિકાલ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના, હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે। ત્યાં જ 16 ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે। આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવી છે। વુમન્સ પ્રીમિયર લીગની 3જી સિઝનની શરૂઆત આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચેની મેચથી શરૂ થઈ છે। આ બે સિવાય દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સ ટ્રોફી માટે એક પડકાર આપશે। ટુર્નામેન્ટ શરૂ થઈ તે પહેલા ચેલેન્જર્સની આશા શોભના ઘાયલ થઈ છે। નુઝહત પરવીનને તેની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી છે। મુંબઈ ઇન્ડિયન્સની પૂજા વસ્ત્રાકર પણ ઘાયલ થઈ છે, જેની જગ્યાએ સ્પિનર પારુણિકા સિસોદિયાને ટીમમાં સામેલ કરવામાં આવી છે। લીગની આ સિઝન વિશેષ છે, કારણ કે પ્રથમ વખત ટુર્નામેન્ટ કોઈ એક શહેરમાં રમવાને બદલે 4 શહેરોમાં રમવામાં આવશે। આ ટુર્નામેન્ટ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈમાં યોજવામાં આવી છે। પ્રથમ મેચ વડોદરામાં રમાશે, જ્યારે મુંબઈમાં ફાઇનલ રમવામાં આવશે। પ્રથમ તબક્કામાં બધી ટીમો એકબીજા સામે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં 2 મેચો રમશે। રાઉન્ડ રોબિન પછી પોઈન્ટ ટેબલમાં ટોચ પરની ટીમ ફાઇનલમાં પહોંચશે। બીજા અને ત્રીજા સ્થાન પરની ટીમો એલિમિનેટર મેચમાં ફાઇનલમાં બીજા સ્થાન માટે ટકરાશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જિલ્લા ચૂંટણી અધિકારીની પત્રકાર પરિષદ અને જામનગરમાં ડિમોલિશન। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025।
અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ આગામી 16 ફેબ્રુઆરીએ પાલિકાઓ અને તાલુકા પંચાયતની એક બેઠકની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેની મતગણતરી ફેબ્રુઆરીની 18મીએ થશે અને આ ચૂંટણીઓ માટે કુલ મતદારોની સંખ્યા 73,915 જાહેર કરવામાં આવી. આજે સવારે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર કેતન ઠક્કરે આ વિગતો પત્રકાર પરિષદમાં આપી. પત્રકાર પરિષદમાં જાહેર થયેલી વિગત અનુસાર જિલ્લાની ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરની પાલિકાઓના 7 એમ કુલ 21 વોર્ડ તથા જામનગર ગ્રામ્યની તાલુકા પંચાયતની જામવંથલી બેઠક પર કુલ 73,915 મતદારોની યાદીની આખરી પ્રસિદ્ધિ થઈ છે. ધ્રોલ મતદારોની સંખ્યા 22,343, કાલાવડ મતદારો 23,543 અને જામજોધપુર પાલિકાના મતદારો 21,077 છે, જ્યારે જામવંથલી તાલુકા પંચાયત બેઠક પર 6,952 મતદારો નોંધાયા છે. ધ્રોલ માટે 21 મતદાન મથક, કાલાવડમાં 27 અને જામજોધપુરમાં 26 મતદાન મથક નક્કી થયા. જામવંથલી તાલુકા પંચાયત બેઠક માટે અલગ અલગ ગામમાં કુલ 9 મતદાન મથક છે. કુલ 83 મતદાન મથક પૈકી 67 મતદાન મથક સંવેદનશીલ જાહેર થયા. આ આંકડો મોટો લખી શકાય. સામાન્ય મતદાન મથક માત્ર 16 અને અતિ સંવેદનશીલ મતદાન મથક એક પણ નથી. આ કુલ 22 મતદાર મંડળ એટલે કે કુલ 85 બેઠક માટે કુલ 335 ફોર્મ ભરાયેલા, જે પૈકી 2 ફોર્મ પરત ખેંચાયા અને 98 ફોર્મ રદ અને કાલાવડ નગરપાલિકાના એક ઉમેદવાર કાવ્યા મોહિતભાઈ મહેતા વોર્ડ નંબર 2 ભાજપ બિનહરીફ જાહેર થયા છે. કુલ હરીફ ઉમેદવારોની સંખ્યા 234, જે પૈકી ધ્રોલમાં 85 ઉમેદવારો, કાલાવડમાં 67 અને જામજોધપુરમાં 80 ઉમેદવાર અને જામવંથલીમાં સીધી ફાઇટમાં માત્ર 2 ઉમેદવાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે જોડિયાની તાલુકા પંચાયતની એકમાત્ર બેઠક પર ભાજપાના અકબર હાજી નૂરમામદ નુતિયારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીઓ માટે તંત્ર દ્વારા કુલ 17 જાહેરનામા પ્રકાશિત થયા છે. 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી લડતા કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું ગઈકાલે અવસાન થતા આ અંગેનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે. આ ચૂંટણી રદ થવા પાત્ર છે તેવું પ્રાવધાન છે. રાજ્ય ચૂંટણી પંચ આ અંગે યોગ્ય નિર્ણય કરશે એમ કલેક્ટર કેતન ઠક્કરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદ બાદ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર તેમજ પોલીસ બંદોબસ્ત અંગે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં જે આપણે 3 નગરપાલિકાની ચૂંટણી છે અને જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, આ માટે કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવાઈ રહે એટલા માટે જે દિવસો હતા આ દિવસોને દરમિયાન આપણે અલગ અલગ જગ્યાએ એરિયા ડોમિનેશન અને બીજી બધી જ અટકાયતી પગલાંની કાર્યવાહી બધી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે આપણી ચૂંટણી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એટલા માટે અલગ અલગ જગ્યા જે ઉપરથી ડીજી ઓફિસથી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે, જેમાં 4 એએસપી અને ડીવાયએસપી અને 6 પીઆઈ અને આને અલાવા લગભગ 200 આસપાસ પોલીસ કર્મીઓ અને 200 આસપાસ હોમગાર્ડ અને 8 આપણે હાફ સેક્શન એસઆરપીના પણ મૂકવામાં આવેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની કોઈ પ્રોબ્લેમ છે નથી અને શાંતિપૂર્ણ રૂપથી બધા ઇલેક્શન પૂરા થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત માસમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. તે સંદર્ભે જામનગર જિલ્લામાં 3 નગરપાલિકાઓની ચૂંટણી આયોજિત કરવામાં આવી છે તથા તાલુકા પંચાયતની એક જામવંથલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસંધાને આગામી તારીખ 16ના રોજ મતદાન કરવામાં આવશે. સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાનની તારીખ અને સમય નક્કી થયેલ છે. ધ્રોલ નગરપાલિકા ખાતે 7 વોર્ડ, જામજોધપુર નગરપાલિકા ખાતે 7 વોર્ડ તથા કાલાવડ નગરપાલિકા ખાતે 7 વોર્ડની ચૂંટણી છે. જે પૈકી ગઈકાલે સાંજે ધ્રોલ નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે. જે અંગેનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે. સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે. આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીને લગતી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. કુલ લગભગ 73,000થી વધારે મતદારો આ 3 નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે અને આગામી તારીખ 16ના રોજ 7થી સાંજે 6 સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે મુજબ તમામ ચૂંટણી ઉપરના સ્ટાફને ફરજ ફાળવી દેવામાં આવેલી છે અને ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે.
મતગણતરી અંગે પણ સ્ટ્રોંગ રૂમની મુલાકાત મારા દ્વારા અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરી લેવામાં આવી છે. તમામ સુરક્ષાઓના ચાંપતા બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે અને મુક્ત રીતે અને ન્યાયી રીતે અને પારદર્શક રીતે ચૂંટણી થાય, મતદાન થાય તે માટે તમામ મતદારોને આથી અપીલ કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર 1માં 59 નંબરનો પ્લોટ બગીચો બનાવવા માટે રાખવામાં આવ્યો હતો. આ પ્લોટ ખૂબ જ વિશાળ છે. મહાપ્રભુજીની બેઠક નજીકના વિસ્તારમાં આ વિશાળ પ્લોટમાં 51 દુકાનો ખડકાઈ ગઈ હતી. ત્યાં સુધી અને ત્યારબાદ પણ વર્ષો સુધી મહાનગરપાલિકાએ આ દબાણ દૂર કરાવ્યું ન હતું. તાજેતરમાં આ દબાણ નોટિસ વગેરેની પ્રક્રિયા બાદ દૂર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે આ પ્લોટની હાલની બજાર કિંમત આશરે ₹60 કરોડ થવા જાય છે. આજે શુક્રવારે સવારે અંદાજે 1.25 લાખ ફૂટ જેટલી જગ્યા કોર્પોરેશન દ્વારા ખુલ્લી કરવામાં આવી છે. આ તકે નિયમ મુજબ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ ડિમોલિશન બાબતે કમિશનર દિનેશ મોદીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે. જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે ₹60 કરોડ થવા જાય છે. તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે. જામનગરમાં વધુ એક ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ ડિમોલિશન શહેરના ઢીંચડા રોડ નજીક કરવામાં આવ્યું હતું. અહીં રહેલું બાંધકામ ગેરકાયદે હોવાથી તંત્ર દ્વારા આ બાંધકામ તોડી નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે 3 JCB મશીનને કામે લગાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન વહીવટી તંત્રએ સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો. આ કાર્યવાહી સંબંધે પોલીસ બંદોબસ્ત બારામાં एसपी प्रेमसुख डेलुए આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર में आज म्युनिसिपल કોર્પોરેશન સાથે મળીને અને અલગ અલગ જગ્યા જે ગેરકાયદેસર દબાણકારો છે જે દબાણની કાર્યવાહી હટાવવાની કાર્યવાહી ચાલુ છે, ત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે, ગેરકાયદેસર રૂપથી બનેલો છે અને આની હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને કોઈ પણ જાતનો કોઈ પણ આપણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય એટલા માટે અમે જાતે ત્યાં હાજર છે અને અમારા જે એએસપી અને ડીવાયએસપી અને પીઆઈ અને જે લગભગ 50 થી 100 ની આસપાસ પોલીસના સ્ટાફ પણ ત્યાં હાજર છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ લાખાભાઈ કેસવાલાની વિશેષ મુલાકાત અને આવકવેરા બિલ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ,
બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના જીવાદોરી સમાન બ્રાસપાટ ઉદ્યોગને વિશ્વ ફલક પર લઈ જવા માટે ઉદ્યોગકારોની સૌથી મોટી સંસ્થા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા શહેરમાં ભવ્ય ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ એક્સપો અંગે સત્તાવાર અને વિસ્તૃત વિગતોની જાણકારી માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ લાખાભાઈ કેસવાલાની એક્સપોના સ્થળે મુલાકાત લીધી હતી. આ એક્સપો ખંભાળિયા બાયપાસ નજીક અંદાજે 5 લાખ ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં ખડો કરવામાં આવ્યો છે. આ એક્સપોમાં કરોડો રૂપિયાના ખર્ચે જર્મન હેંગર વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે સેન્ટ્રલી એસી છે. આ મુલાકાતમાં લાખાભાઈ કેસવાલાએ જણાવ્યું હતું કે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો દેશના મોટા શહેરોમાં યોજાતા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોમાં જઈ ન શકે, તેથી બ્રાસ ઉદ્યોગના વિકાસ માટે આ ભવ્ય એક્સપોનું આયોજન જામનગર ખાતે ગોઠવવામાં આવ્યું છે. દેશના જુદા જુદા રાજ્યોના બ્રાસપાટ સાથે સંકળાયેલા મશીનોના ઉત્પાદકો વગેરે આ એક્સપોમાં કુલ 207 સ્ટોલ ભાડે રાખ્યા છે. અહીં સ્ટોલનું ભાડું પ્રત્યેક મીટરે ₹9,000 રાખવામાં આવ્યું છે. 13મી ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ એક્સપો 16મી ફેબ્રુઆરીએ સંપન્ન થશે. આ એક્સપોમાં વિશ્વના વિવિધ 17 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. અહીં જામનગરના નાના બ્રાસ ઉદ્યોગકારોને નવી ટેકનોલોજીની જાણકારી મળશે. આ ઉપરાંત જામનગરના જે બ્રાસપાટ ઉત્પાદકો નવા માર્કેટની તલાશમાં છે, તેઓને નવું માર્કેટ મળતા તેમના બિઝનેસનો વિકાસ થશે. લાખાભાઈ કેસવાલાના જણાવ્યા પ્રમાણે આ એક્સપોની મુલાકાતે 4 દિવસમાં 30,000 મુલાકાતીઓ પધારશે. આ ઉપરાંત 50,000 લોકો આ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોની મુલાકાત લેશે. હાલમાં વિશ્વમાં
જે વિવિધ દેશોમાં બ્રાસપાટની જરૂરિયાત છે તે પૈકી માત્ર 2% બ્રાસપાટની ભારતમાંથી નિકાસ થાય છે. એટલે આપણા દેશની આ નિકાસ વધે અને બ્રાસ ઉદ્યોગને કમાણી થાય તો બ્રાસ ઉદ્યોગમાં રોજગારીની નવી તકોનું પણ નિર્માણ થઈ શકે. આ બધી બાબતો ધ્યાનમાં રાખી આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લાખાભાઈ કેસવાલાની એક્સપોના સ્થળે લેવામાં આવેલી આ વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજ તારીખ 13થી શરૂ કરવામાં આવ્યું છે, 16 તારીખ સુધી ચાલશે. 4 દિવસ દરમિયાન લગભગ હજારો લોકો આ એક્સપોની મુલાકાત લેશે. અને ખાસ કરીને જામનગર બ્રાસપાટ ઉદ્યોગ લેવલે એક ખ્યાતિ પ્રાપ્ત શહેર છે. અને ખાસ કરીને નાના મોટા ઉદ્યોગકારોને ઘર આંગણે જ ટેકનોલોજીની મશીનરી મળી રહી એ ટાઈપનો એક બેસ્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને એકદમ હાઈ પ્રોફાઇલ કોર્પોરેટ લેવલનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ફેક્ટરી એસોસિએશનના જે પ્રમુખ છે એવા લાખાભાઈ કેશવાલા દોડતા છે. અને ખાસ કરીને જે એમની ટીમ છે એવા સેક્રેટરી મનસુખભાઈ સાવલિયા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, આ બધા લોકોએ થઈ અને એક આ મોટું પ્રકારનું એક એક્સપોનું આયોજન કર્યું છે. આપણી સાથે લાખાભાઈ કેશવાલા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ જે પણ આ એક્સપો છે એ કરવાનું મુખ્ય કારણ શું છે? વિશ્વ ફલક ઉપર જે બ્રાસપાટની જરૂરિયાત છે એનું ખાલી 2% જ આપણું ઇન્ડિયા નિકાસ કરે છે. અને કોઈ પણ દેશનું નિકાસ વધે તો જ બ્રાસ ઉદ્યોગના જે ઇન્ડિયાની ડોમેસ્ટિક માર્કેટની એક મર્યાદા છે. અને નાના ઉદ્યોગકારો આજે દિલ્હી કે બોમ્બેમાં એક્સપો હોય ત્યાં ભાગ લેવા જઈ શકે નહીં, માર્કેટિંગ ન કરી શકે. એટલે જામનગરને આંગણે અમે 75 વર્ષની ઉજવણીના રૂપે આ અમારા લઘુ ઉદ્યોગ જે 90% જેટલા જામનગરના ઉદ્યોગ લઘુ ઉદ્યોગ છે એને પ્રોત્સાહન મળે ને એને માર્કેટ મળે એટલા માટે અમે આ વિચાર કર્યો. ખાસ કરીને આની અંદર જે પાર્ટિસિપેટ લોકો છે એ કેટલાક લોકો આવ્યા છે, કેટલા સ્ટોલ બુક થયા છે? ટોટલી 207 સ્ટોલ બુક થયા છે અને ફોરેનના 17 દેશના બાયરો અહીંયા આવ્યા છે. ખાસ કરીને અહીંના જે ઉદ્યોગકારો છે, જે લોકો બહારથી આવ્યા છે, એ લોકોને આ એક્ઝિબિશનથી શું ફાયદો થશે? એ લોકોને પણ એક વચ્ચેથી જે ટ્રેડર્સ હોય છે એ નીકળી જાય, પોતે યુઝર હોય, વચ્ચે ટ્રેડર થ્રુ માલ લેતા હોય તો જે ડાયરેક્ટ જાય એટલે એનો બેનિફિટ 10થી 12 કે 15%નો એ ડાયરેક્ટ ફેક્ટરીવાળાને મળવાનો છે. એ ઉદ્દેશ પણ અમારો મોટો હતો. અને આજે આખા ઇન્ડિયામાં અમારું જે ઇવેન્ટ પાર્ટનર છે એ કેન્ડી છે. એના 30 વર્ષનો લાંબો અનુભવ છે. નેશનલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એ લોકો 30 વર્ષ ત્યાં કરે છે. અને વાઇબ્રન્ટ ગુજરાત પણ એ લોકો કરતા હતા. ખાસ કરીને પાર્ટિસિપેટ થયા છે એ લોકો ક્યાં ને ક્યાંથી આવ્યા છે? તે બોમ્બે, દિલ્હી, પૂના, હૈદરાબાદ, બેંગ્લોર, કોઈમ્બતુર, સુરત, મુંબઈ, બરોડા, રાજકોટ વગેરે વગેરે સિટીઓમાંથી. કઈ પ્રકારના આ લોકો જે મશીનની અંદર જે મશીન ગોઠવા છે એક્ઝિબિશન ટૂંકમાં એક્ઝિબિશનમાં એ કઈ પ્રકારના ગોઠવા છે? એ CNC છે, VMC છે, જે અત્યારના આધુનિક મશીનો છે કે જે અત્યારે બ્રાસપાટમાં સૌથી વધારે ઉપયોગ થાય છે અને વર્લ્ડ કક્ષાની ક્વોલિટી જેમાં મેન્ટેન થાય છે એવા મશીનો છે. ખાસ કરીને ધારો કે વિઝિટરની વાત આવશે, જે લોકો આ બાબતનો શો જોવા આવશે, જે એક્ઝિબિશન જોવા આવશે, એ કેટલીક સંખ્યામાં આવશે આ 4 દિવસ દરમિયાન? રિયલ જે વેપારીઓ છે એ 30,000 જેવા અમારી ગણતરી છે. અને પછી આમ પબ્લિક તો 50,000 જેવી આવશે એવું અમારી ગણતરી. આના માટે પ્રચાર પ્રસાર માટે આપણા દ્વારા શું કરવામાં આવ્યું છે? પ્રચાર પ્રસાર અમારે કેન્ડી કોમ્બિનેશન જે અમારી ઇવેન્ટ પાર્ટનર છે એ જે 30 વર્ષ ત્યાં એનું આખું ગ્રુપ છે ઇન્ડસ્ટ્રીનું. આખા ઇન્ડિયાના જેટલા પણ એસોસિએશનો છે બ્રાસને લગતા એ બધાને એને ઇન્વાઇટ કર્યા છે. અને ઇવેન્ટ પાર્ટનર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બીજા અનેક અખબારો છે એની અંદર પણ એને પોતાની એડ આપી અને આની એક જાહેરાત કરી છે. ખાસ કરીને વાત તો આપ કહો છો ઇન્ટરનેશનલ, તો ઇન્ટરનેશનલ લેવલે કઈ વાત બની છે? કોઈ લોકો બહારથી ઉદ્યોગકારો આવ્યા હોય વિઝિટમાં એવું કંઈક છે? 17 દેશના પ્રતિનિધિઓ અત્યારે અહીંયા આવેલા છે. અને આજ સવારથી B2B મિટિંગો જે અમારા 207 સ્ટોલવાળા જે છે એ લોકો સાથે સતત અત્યારે કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકો આજે ધારો કે પૂનમબેન આપણા સાંસદ છે, લોકપ્રિય સાંસદ છે, એવા પૂનમબેન પણ આજે પધાર્યા હતા. તો એને આ એક્ઝિબિશન જોયા પછી એમનો રિવ્યૂ અથવા તો રાઘવજી પટેલ પણ આવ્યા હતા, એ લોકો તરફથી રિવ્યૂ કેવો આવ્યો છે? એ લોકોએ કીધું કે તમે જે આ પહેલ કરી આજના સમયની માંગ હતી અને આનાથી લઘુ ઉદ્યોગને જબરો ફાયદો થશે. કેમ કે અત્યારે સરકાર પણ એવું ઈચ્છે છે કે લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે. અને લઘુ ઉદ્યોગ એક
એવી ઉદ્યોગ છે કે જેમાં રોજગારીની સૌથી વધારે તકો હોય છે. ખાસ કરીને ધારો કે આ એક્ઝિબિશન મેં જોયું છે કોર્પોરેટ લેવલનું છે, સુંદર છે, ખાસ કરીને 207 પાર્ટી તમે લઈ આવ્યા છો, તો આમ સામાન્ય રીતે ઘણા દિવસોથી તૈયારી પણ ચાલતી છે. કેટલા સમય આની અંદર આ આખી વાત બની છે? અમે લગભગ 7 મહિનાથી અમારી આખી કારોબારી આમાં સતત મહેનત કરતા હતા. અને જે સ્ટોલ બુક કેમ કે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ વસ્તુ કરતા હોય એટલે માણસના મગજમાં બેસાડવું કે આ સ્ટોલમાં આટલું સરસ હશે. ખાલી વાત કરવાથી માણસો આકર્ષાતા નથી, એને સમજાવી અને પોતાનું માર્કેટિંગ, કેમ કે 90% લઘુ ઉદ્યોગ છે, એના બજેટમાં પણ વસ્તુ આવવી જોઈએ. ખાસ કરીને ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જે છે એ આ સંસ્થાના માધ્યમથી આ વર્કઆઉટ કરવામાં આવ્યું છે. તો ધારો કે ઇન્કમની દ્રષ્ટિએ આવક જાવકની અંદર શું વાત બનશે? અમે અત્યારે જે રીતે જોઈ રહ્યા છીએ કે જે ખર્ચો છેલ્લે અમે, કેમ કે અમે જે ફોરેન બાયરો છે એને રહેવાથી લઈને જમવા સુધીની સુવિધા આપીએ છીએ. અને વિના મૂલ્યે આપણે મૂલ્યે ફોરેનના બાયરો છે જે એ વિના મૂલ્યે આપણે એને રહેવાનું જમવાનું બધે આપણે લઈ આવવા મૂકી આવવા, અને B2Bની જે સુવિધાઓ અમે જે 207 સ્ટોલવાળાને આપી છે. કમાવાની ગણતરી અમે આ એક્સપો કર્યો નથી. અમે બ્રાસ પાર્ટને વિશ્વ ફલક ઉપર હાઇલાઇટ કરી અને બિઝનેસને વધારે ને વધારે અમારા સભ્યોને તક મળે એના માટે અમારો આ ઉદ્દેશ આ એક્સપોનો. કેટલીક આવક થશે? ટર્નઓવર કેટલું હશે? ટર્નઓવર અમે અત્યારે જે રીતે અમે મીટરના 9,000 રૂપિયા લીધા છે, એમાંથી અમે 10% અમારા એસોસિએશનના સભ્યો હોય એને બાદ આપીએ છીએ. અને ખર્ચો તો છેવાડે જ સાહેબ ખબર પડે. એસ્ટિમેટ તો કાઢ્યું હશે ને? અત્યારે અમે જનરલી જોઈ જઈએ તો લેવલ ચાલે છે. કોઈ આંકડાકીય માહિતી આવક ને જાવકનું શું હશે? પબ્લિક છે સાહેબ, પબ્લિકને બધું જાણવાનો હક છે. જો એમાં અમે જો પત્રકારિક રીતે તમે અમને પૂછો છો અમે સમજી શકીએ છીએ, પણ સાહેબ વસ્તુ એવી છે કે કેટલા હજી બાયરો આવશે એની અમારે કેટલી પણ આવક છે. આવક કહી દો ને કે આવક એટલી થશે, ખર્ચો તો સેકન્ડ નંબરનો રોલ. કોઈ આવકનું આમાં અત્યાર સુધી અમને દેખાતું નથી કે આવક થાય. આવક નહીં, ઇન્કમ કેટલી, ટર્નઓવર કેટલું થશે સાહેબ? આવક ને જાવક ભલે છેલ્લે 0-0 થઈ જાય, પણ આવક ને જાવક તો હશે ને આંકડા. કે આપ તો હોશિયાર છો સાહેબ, આપણી પાસે પહેલા ગણિત લગાડ્યું પછી તમે આયોજન કરવા નીકળ્યા હોય સાહેબ. આયોજન મેં સાહેબ હમણાં આપને કીધું ને કે અમારો એક જ નેમ છે કે વિશ્વ ફલક ઉપર બ્રાસ પાર્ટને હાઇલાઇટ કરવા. અમે વેપારીઓ નથી. અમે 5 કરોડ રૂપિયાની આસપાસ ટર્નઓવર હશે સાહેબ? અંદાજે 4 કરોડની આસપાસ ટર્નઓવર થશે. પણ નફાનું જે તમે વાત કરો છો ને, નફાનું કોઈ નફો દેખાય જ ને સાહેબ. તમને કહો આપણે 8,000 રૂપિયા ફૂટનો ભાવ લઈ લીધો છે, એમાં શું ઘટે પછી મને કહો? લોકોને તો એક સ્ટોલ લાખ રૂપિયા ઉપરનો પડ્યો છે. સરકારને જે સ્ટોલો હોય એના પૈસા ન આવે ને સાહેબ. અમે ન આવે, સરકારની ગ્રાન્ટ આવે સાહેબ. સરકાર થોડીક કઈ તમને ટીલો લઈને આવી 10,000માં 10 લાખમાં 10 સ્ટોલ રાખ્યા હોય સાહેબ. એમ નહીં, પણ એની પાસે બજેટ હોય છે સાહેબ. એ હોતે આવું બધું પ્રચાર પ્રસાર માટે અમારો માધ્યમ એક જ છે કે અમારા ઉદ્યોગને વધારે ને વધારે અમે પ્રોત્સાહિત કેમ રીતે, ખાસ કરીને આજે સબસિડી આવશે અમારા સભ્યોને જ હશે. સબસિડી અમને નથી મળવાની. અમે તો એ તો ફૂલ પેમેન્ટ લીધા પછી તમને થોડુંક મળે. હા, એટલે અમે ફૂલ પેમેન્ટ એને તો 1 વર્ષ પછી કેદી મળશે એ નહીં નક્કી, ખબર નથી. પણ સાહેબ જે ખર્ચો કરેલો હોય એનું પેમેન્ટ તો અમારે આ જે એસી ડોમ બનાવેલા છે તો એટલે કહું ને કે આવક સામે જાવક છે, પણ વાત એ છે આવક જાજી છે, આવક ઓછી છે. ના સર, એ તમારી ભૂલ છે. તમારે આંકડાકીય માહિતી જોતી હોય ને તો પૂરું થાય ને તો તમને આખું સરવૈયું ના જાગૃત તમે જાગૃતતા તરીકે મને પૂછો છો. હું જાગૃતતા અને સભાન અવસ્થામાં કહું છું કે જ્યારે 16 તારીખે પૂરો થશે, અમે 17 તારીખે જે કંઈ પણ હિસાબ હશે ને એ અમે પત્રકારોની સમક્ષ રાખશું અને અમારી જેટલી બોડી છે એ અને અમારા સભ્યોને રજૂ કરશું. અમારો પારદર્શક વ્યવહાર છે સાહેબ, એમાં અમને કોઈ શંકા જ નથી. વસ્તુ એટલી છે કે આવી બધી વસ્તુ કરવાથી ફાયદો છે અને સંસ્થાને ફાયદો છે. કાલ સવારે એ પૈસા અમે ઘરે થોડાક લઈ જવાના, વિકાસના પૈસા છે, લોકો ઉદ્યોગકારોને જ કામ લાગવાના છે. એમાં અમને કોઈ શંકા નથી સાહેબ. તમને એક વસ્તુ કહું, અમે મનસુખભાઈ માંડવિયા કેબિનેટ પ્રધાનને મળ્યા અને ફોરેન ડેલિગેશન માટે અમે પિયુષ ગોયલ સાહેબને મળ્યા કે એ ઉદ્યોગના એમએસએમઈ મિનિસ્ટર છે, એને અમે મળીને કીધું કે ભાઈ સહાય કરો. ફોરેન ડેલિગેશનને આવવા જવાનો ખર્ચો સરકાર આપે છે, પણ અટાણે બજાય બજેટમાં જોગવાઈ નથી
અને પૈસા પૂરા થઈ ગયા હતા એટલે અમને નથી આપ્યા. એટલે ટૂંકમાં આવતા દિવસોમાં ધારો કે જામનગરની વાત છે, લોકોનો આંતરરાષ્ટ્રીય લેવલે નેશનલ લેવલે વાત કરીએ તો આવતા દિવસોમાં જામનગર ઉપર લોકો બ્રાસપાટનો ઉદ્યોગ પરફેક્ટ ચાલે છે, અહીંયા આશા રીતું મટીરિયલ બને છે, તો એનું લોકોનું ધ્યાન દોરસાય તો નક્કી છે આ એક્ઝિબિશન પછી. 100%. અને અમે તમને એ જ હું કહેવા માંગુ છું કે અમારો ઉદ્દેશ છે એ કોઈ બિઝનેસમેનનો ઉદ્દેશ તમારો પ્રાઇવેટ છે જ નહીં બિઝનેસમાં. અમે પારદર્શકતા સાથે અમારા સીએ ઓડિટ ચોપડા કરશે અને અમારું એક રૂપિયાનો હિસાબ અમે અમારા સભ્યોને દેશું અને અમે જનરલ સાધારણ સભા બોલાવી અને આનો હિસાબ આપીએ છીએ. અને અમારા પારદર્શકતા એટલી છે કે અમે અમારા ખર્ચે કાંઈ પણ વસાવીએ ને છે ને એ કોઈ દી અમે અમારી કારમાં કે એર ટિકિટ પણ અમે અમારા સંસ્થામાંથી નથી લેતા, જે સંસ્થાના કામે ગયા હોય તોય સર. એટલે આ રીતે તમે જોયું કે આ લાખાભાઈ કેસવાલા હતા, અને ખાસ કરીને જે પ્રમાણે એક્ઝિબિશનનું જે આયોજન કર્યું છે એ ખરેખર અફલાતૂન છે. ખર્ચો પણ એટલો જ કર્યો છે, દિલથી કર્યો છે, કોર્પોરેટ લેવલે કર્યું છે. જે લોકો આ એક્સપોની વિઝિટ કરવા આવશે એ પ્રભાવિત પણ થશે, અને ખાસ કરીને જે લોકો ઉદ્યોગ કરવા આવ્યા એ પણ હાઈ લેવલના ઉદ્યોગકારો છે, એની પણ પ્રોડક્ટ પણ ઊંચી છે, જેથી કરીને જામનગરના લોકોને પણ ઘર આંગણે જ થોડી ઘણી વ્યવસ્થા તો જે જામનગર બ્રાસપાટનો જે ઉદ્યોગ ચાલે છે એ લોકોએ આવતા દિવસોમાં જ્યારે નાની મોટી મશીનરી વસાવવાની વાત આવશે તો ટેકનોલોજીમાં એને ઘણું નોલેજ મળશે, ઘણી વાત મળશે, એ આ નક્કી છે. અને ખાસ કરીને લાખાભાઈ કેસવાલાની વ્યક્તિગત વાત કરીએ તો એનો આ ઉત્સાહ હોય છે, એને કંઈક સમાજને કંઈક કરી બતાવવાની ભાવના ધરાવે છે, એટલે સમયાંતરે નાની મોટી વાતમાં એ લોકો ફોલો કરતા હોય છે. અને ખાસ કરીને વાત આવી ખર્ચાની અને આવક અને જાવકની, એમાં પણ એક પારદર્શક વ્યવહાર હોય છે. એટલે ખાસ કરીને એક મીડિયા તરીકે, એક જાગૃત પત્રકાર તરીકે અમારે કોઈ પણ પ્રજા વતી પ્રશ્ન પૂછવા અમારો અધિકાર છે, અને એને પણ પ્રેમથી આ બાબતનો અમને રિસ્પોન્સ આપ્યો છે. એ બાબતે ખાસ કરીને લાખાભાઈ કેસવાલાનો અમે જાહેર આભાર માનીએ છીએ. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના નીચલા ગૃહ લોકસભામાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કરી દીધું. નવા બિલમાં સરકારે કાયદાના સરળીકરણ પર ભાર મૂક્યો છે. નવા કાયદો જૂના ઇન્કમટેક્સ એક્ટ 1961ની જગ્યા લેશે, જે હાલના સમયમાં ઘણું જૂનું થઈ ગયું છે અને વારંવાર સંશોધનોના કારણે પેચીદો થઈ ગયો છે. નવું બિલ કાયદો બન્યા બાદ કરદાતાઓએ અનેક ધરખમ ફેરફારો માટે તૈયાર રહેવાનું રહેશે, પરંતુ હજુ આ બિલને કાયદાનું સ્વરૂપ લેવામાં સમય લાગી શકે છે, કારણ કે બિલ હાલ પસંદગી સમિતિ પાસે મોકલાયું છે. સરકારે કહ્યું છે કે આવકવેરા બિલ પર એક પસંદગી સમિતિ બનાવવામાં આવશે, જે આગામી સત્રના પહેલા દિવસે પોતાનો રિપોર્ટ સોંપશે. આવકવેરાની કલમ 80C થી કોઈ ટેક્સ પેયર્સ માહિતગાર ન હોય એવું બને નહીં. ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જીવન વીમા પ્રીમિયમ, નેશનલ પેન્શન સિસ્ટમ કે અન્ય ટેક્સ સેવિંગ ડિપોઝિટ આ સેક્શન હેઠળ આવે છે, જે હેઠળ 1.5 લાખ સુધીની છૂટ મળે છે. હવે આ તમામ બાબતો નવા કાયદામાં સેક્શન 123 હેઠળ આવશે અને સેવિંગ પરની ઘણી બધી રાહતો પર કાપ આવી જશે, એમ સૂત્રો જણાવે છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતમાં હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે. આ વખતે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન દ્વારા હોસ્ટ કરેલા હાઇબ્રિડ મોડેલ હેઠળ રમવાની છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનના 3 શહેર લાહોર, રાવલપિંડી અને કરાંચીમાં અને દુબઈના 3 શહેરોમાં હશે. ટુર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ કરાંચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ટીમ ઇન્ડિયા 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે. હવે આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇનામની જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ટીમને $2.24 મિલિયન એટલે કે લગભગ 19.46 કરોડ રૂપિયા મળશે. રનરઅપ ટીમને $1.12 મિલિયન એટલે કે લગભગ 9.73 કરોડ રૂપિયા મળશે. સેમીફાઇનલમાં હારનારી બંને ટીમોને $5,60,000 એટલે કે લગભગ 4.86 કરોડ રૂપિયા મળશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની ગ્રેઇન માર્કેટમાં મુકેશભાઈ નામના વેપારીની દુકાનમાં ચોરી થઈ હતી. આ ચોરી બાબતે કમલેશ ભીખુભાઈ પિત્રોડા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
વડોદરાનો નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર જામનગરમાં દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગતો જાણમાં આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. તેનું નામ મેઘરાજસિંહ ભુરુભા ઝાલા હોવાનું જાહેર થયું છે. જામનગરના પટણીવાડ વિસ્તારમાં ફારૂક મુલતાનીના ઘર પર પથ્થરો અને સોડા બોટલોના છૂટા ઘા થયાના મામલામાં સામસામે ફરિયાદો થઈ છે. 12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જામનગરની મેડિકલ કોલેજમાં એક તબીબી છાત્રાની જાતીય સતામણી થઈ હતી. એવી વાતને લઈને ચકચાર જગાવનાર મામલામાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે, જેનો અંતિમ રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવ્યો છે. જામનગર નજીકના દરેડ મસીતિયા રોડ પર એક ઇકો કારે મોટરસાઇકલ નંબર GJ10 DM 1120ને હડફેટમાં લેતા રજાકભાઈ ખફી નામના યુવાનનું ઈજાઓને કારણે મોત થયું છે. જામનગર રાજકોટ રોડ પર ગઢડા પાટિયા નજીક એક છોટા હાથી વાહનનું ટાયર ફાટી જતા અકસ્માતમાં 8 લોકોને ઈજાઓ થઈ છે. જામનગરની 22 વર્ષની સેજલ શૈલેષભાઈ સંચેરિયા નામની યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થઈ ગઈ છે. શંકા એવી છે કે આ યુવતી બેડેશ્વરના સાહિલ કુરેશી સાથે જતી રહી છે. જામનગર નજીકના સચાણામાં દરિયામાં માછીમારી કરવા ગયેલા 45 વર્ષના અસગર ઈસાભાઈ જગાનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ થયું છે. જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં 32 વર્ષના મહેશ ખીમજીભાઈ પડાયાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આપઘાતનું કારણ જાહેર થવા પામ્યું નથી. જામનગરમાં યાદવનગરમાં રહેતા અરસીભાઈ દાડુભાઈ ડેર નામના રહેવાસીનું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થયાનું જાહેર થયું છે. આ અંગે અરસીભાઈએ પોલીસમાં જાણ કરી છે. કલ્પેશભાઈ દલસુખરાય કઢીના પત્ની પિંકીબેન તે વિધિના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શનિવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકામાં મોદી ટ્રમ્પની મુલાકાત, ટેરિફથી માંડીને ટેરરિઝમ સુધીના ચર્ચાતા મુદ્દાઓ. 8 ગુજરાતીઓ સહિત 119 ભારતીયોને પરત ભારત મોકલી દેવા કાર્યવાહી કરતી ટ્રમ્પ સરકાર. જામનગર જિલ્લાની પાલિકા પંચાયત ચૂંટણીઓ અંગે પત્રકાર પરિષદ યોજતા કલેક્ટર. ₹60 કરોડની બજાર કિંમત ધરાવતા કોર્પોરેશનના પ્લોટ પરથી 51 દુકાનો હટાવતું તંત્ર. જામનગરમાં આયોજિત ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોની જાણકારીઓ મેળવતું GTPL જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.